નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં, આપણા સનાતન ધર્મમાં વસુદેવ કુટુંબકમની ભાવના છે. એટલે કે સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે અને આ પરિવારમાં માત્ર મનુષ્યો જ નહીં પરંતુ પશુ પંખી અને કીડી મકોડા જેવા અતિ સૂક્ષ્મ જીવોનો પણ સમાવેશ થઈ જાય છે. તો મિત્રો, અત્યારે પવિત્ર એવો ચૈત્ર માસ ચાલી રહ્યો છે કે જેને ભક્તિ અને શક્તિનો મહિનો કહેવામાં આવે છે અને આ મહિનામાં કરેલું દાન અક્ષય પુણ્ય આપનારું છે. એટલે આપણે ત્યાં પક્ષીઓને ચણ અને ગાયને ઘાસ નાખવાની પરંપરા તો છે જ, પરંતુ ઘણીવાર આપણે મોટા મોટા દાન કરીએ છીએ, પણ આપણા શાસ્ત્રોમાં કીડિયારું પૂરવું એ સૌથી શ્રેષ્ઠ અને સરળ દાન બતાવવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોમાં આપણે કીડિયારું પૂરવા પાછળનું ધાર્મિક કારણ જાણીશું તથા તેનું શું મહત્વ છે, કઈ રીતે પૂરવું જોઈએ, કયા સમયમાં પૂરવું જોઈએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ 5 મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. અને જો આપને ઘર બેઠા નિત્ય અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો અમારું વોટ્સએપ ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ, કે જેમાં જોઈન થવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો, કે જેથી આપ પણ તે તીર્થ સ્થળોના દર્શનનો લાવો લઈ શકો. તો આવો, હું આપણો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, શાસ્ત્રો મુજબ 84 લાખ યોનિઓમાં ભટક્યા પછી આપણને મનુષ્ય જન્મ મળે છે અને કીડીઓને ખોરાક આપવો એ નાનામાં નાના જીવની સેવા છે, જે અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ અપાવે છે. કીડીઓ પણ જીવ છે અને તેમાં પણ ઈશ્વરનો જ અંશ છે. કીડીને ખોરાક આપવો એ પંચમહાયજ્ઞમાંથી એક યજ્ઞ ગણાય છે. જ્યારે આપણે કીડીઓને લોટ નાખીએ છીએ ત્યારે હજારો જીવો તૃપ્ત થાય છે અને આ અબોલ જીવોના આશીર્વાદ આપણા જીવનના અનેક વિઘ્નો દૂર કરી દે છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં સૂર્યનો તાપ વધે છે, જમીન તપે છે, ત્યારે નાના જીવો ખોરાકની શોધમાં બહાર નીકળે છે અને આ ગરમીમાં તેમને ભટકવું ન પડે એટલા માટે તેમના દર પાસે જ ખોરાક મળી રહે, તે માટે આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ કીડિયારું પૂરવાથી આપણને અનેક પ્રકારના લાભ થાય છે કે જે આપણા જીવનમાં અનેક પરિવર્તન પણ લાવી શકે છે. એટલે કે જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય કે સાડાસાતી ચાલતી હોય તો ખાંડવાળો લોટ કીડીઓને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. કાળી કીડીઓને રાહુ અને કેતુનું પ્રતીક પણ માનવામાં આવે છે, તેથી તેમને તૃપ્ત કરવાથી આકસ્મિક સંકટો પણ દૂર થાય છે. જે લોકો આર્થિક તંગી અનુભવતા હોય અથવા તો દેવામાં ડૂબેલા હોય તેમના માટે દરરોજ કીડિયારું પૂરવું એ રામબાણ ઈલાજ માનવામાં આવ્યો છે. મનુષ્ય જીવનમાં અજાણતા અનેક પાપ થતા હોય છે, જેમ કે ચાલતી વખતે કેટલીક કીડીઓ મરી જવી કે પછી અન્ય કોઈ કારણોસર આપણાથી અનેક નાના જીવોનો નાશ થતો હોય છે. તો આ કીડિયારું પૂરવાથી આવા અજ્ઞાત પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે છે. તો હવે ઘણા લોકોને પ્રશ્ન હોય કે કીડિયારું પૂરવું કેવી રીતે અને તૈયાર કેવી રીતે કરવું. તો તેના માટે થોડો ઘઉંનો લોટ લઈ તેમાં દળેલી સાકર એટલે કે બુરું ખાંડ ઉમેરવાનું અને જો શક્ય હોય તો 1 ચમચી ગાયનું શુદ્ધ ઘી પણ ઉમેરવાનું, કે જેનાથી સુગંધ આવે અને કીડીઓ જલ્દીથી ત્યાં આવે. અને તે કીડિયારું પછી આપ પીપળો, વડ, ખીજડો વગેરે જેવા વૃક્ષોના થડ પાસે રાખી શકો છો. ખાસ કરીને ધ્યાન રાખવું કે જ્યાં વાહનોની અવરજવર હોય, લોકોની અવરજવર હોય ત્યાં કીડિયારું પૂરવું નહીં. કોઈના ઘર પાસે ઝાડ હોય તો ત્યાં પણ કીડિયારું પૂરવું નહીં, કે જેથી કરીને તે લોકોના ઘરને તકલીફ થાય. અને કીડિયારું પૂરવા માટેનો વહેલી સવારનો સમય સૌથી ઉત્તમ છે. શક્ય હોય તો સૂર્યોદય સમયે જ કીડિયારું પૂરવા જવું અથવા તો સાંજે સૂર્યાસ્ત સમયે પણ પૂરી શકાય, કે પછી આપણને જ્યારે સમય મળે છે ત્યારે પણ જઈ શકાય છે. ઘણા લોકો એક નાળિયેર હોય તેને ખાલી કરીને તેમાં અંદર ઘઉંનો લોટ ઉમેરીને ઝાડના થડ પાસે રાખી દેતા હોય છે, કે જેથી કરીને તે લોટ ઘણા સમય સુધી ચાલે. અથવા ઘણા લોકો ઝાડની આસપાસ ફરતે કીડિયારું પૂરી દેતા હોય છે. અલગ અલગ રીતે આપની અનુકૂળતાએ આપ કીડિયારું પૂરી શકો છો. એટલે મિત્રો, આપણી આ એક મુઠ્ઠી લોટ હજારો જીવોનું પેટ ભરી શકે છે. એટલે આ માત્ર ધર્મ નથી પરંતુ માનવતા છે.
ચૈત્ર મહિનાના આ પવિત્ર દિવસોમાં આપણે સંકલ્પ કરવાનો કે આપણી આસપાસ રહેલા નાના જીવોની આપણે સંભાળ રાખીશું. યાદ રાખજો કે જે બીજાના પેટને ઠારે છે તેનું નસીબ ઈશ્વર ક્યારેય ભૂખ્યું રાખતા નથી. તો જો આપે આ ચૈત્ર મહિનામાં કીડિયારું પૂર્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અને જો ન પૂર્યું હોય તો આજે જ કીડિયારું પૂરી આવજો અને અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો આ વિડીયોમાંથી નવી ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.